તો અમેરિકાની અંદર ટ્રમ્પે H1B વિઝા પર $1 લાખ જે ફી નવી જાહેર કરી છે એને લઈને આજે આઈટી સ્ટોક્સ તમને દબાણમાં જોવા મળી રહ્યા છે. વેલ શનિવારે જો કે સ્પષ્ટતા આવી કે 21 તારીખ પછીની જે અરજીઓ છે એના પર આ ફી લાગતી જોવા મળશે. હવે અહીંયાથી ધ્યાન રાખવાનું છે કે TCS, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો આ બધી કંપનીઓની અંદર દબાણ છે. એમ્ફેસિસ કે પરસિસ્ટન્ટ જેવી મિડકેપ કંપનીઓની અંદર પણ આજે આપણને દબાણ જોવા મળી રહ્યું છે. હવે મહત્ત્વની વાત એ છે કે ઘણી બધી કંપનીઓએ એવું કહ્યું છે કે અમારી અહીંયા H1B પર નિર્ભરતા ઘટી છે અને હિસ્ટોરિકલી પણ જોઈએ તો H1B પરની જે નિર્ભરતા છે ભારતની આઈટી કંપનીઓએ ઘટાડી છે, પરંતુ હજુ પણ ઘણા બધા મોટા કર્મચારીઓ આપણને અમેરિકાની અંદર કામ કરતા દેખાય છે. એટલે આ H1Bને લઈને ખાસ કરીને આજે આઈટી સ્ટોક્સ આપણને દબાણમાં રહેતા જોવા મળી રહ્યા છે. એટલે કે H1Bનો જે બોમ્બ ટ્રમ્પ સરકારે ફોડ્યો છે એને લઈને આજે આઈટી સેક્ટર આપણને ધરાશાયી થતું દેખાઈ રહ્યું છે.